હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે છીએ અત્યારે સાળંગપુરમાં અને આપણો સૌરાષ્ટ્ર ટૂરનો દિવસ બીજો. હવે સાળંગપુરથી ચાલુ થાય છે, ક્યાં ક્યાં જશું બધું બતાવશું, પણ અત્યારે તો પહેલાં મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન કરી આવીએ. આપણે બધા પહેલાં મસ્ત મજાના તમને દર્શન કરાવું, પછી આપણે બીજું બધું કામ કરશું, પછી આપણે આગળ વધશું. પહેલાં જઈએ દર્શન કરવા માટે. ચાલો, મસ્ત મજા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને વાયગાની વાત કરીએ ને તો વાગી ગયા છે 7:53 થઈ ગઈ છે. તો થોડીક જ વારમાં દર્શન કરીને નાસ્તો બસ્તો કરીને પછી આપણે પાછા અહીંયાથી નીકળી જશું. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે મસ્ત મજાના. તો ચાલો તમને પણ કરાવું. ચાલો, અહીંયાથી એન્ટ્રન્સ છે. જો આવું કંઈક ફરી ફરીને જવાનું છે ભાઈ, જોઈ લો. ગરમીના લીધે ફુવારા ગોઠવેલા છે પાણીના, તો ચાલવામાં બહુ ધ્યાન રાખવું પડે. ફેમિલી, આપણે એન્ટર કરીએ છીએ મંદિરમાં. જોઈ લો, જય હનુમાન દાદા. કષ્ટભંજન દેવ. દર્શન કરી લેજો બધા. જો ફેમિલી, મસ્ત મજાનું સાળંગપુર હનુમાન દાદાનું મંદિર. જોઈ લો, આવું કંઈક હનુમાન દાદાનું મંદિર છે. મસ્ત મજાના દર્શન કરી લો બધા. તમને પણ દર્શન કરાવ્યા. તો ફેમિલી, આ જો કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ હનુમાન દાદાની. જોઈ લો. તો ચાલો, હવે આપણે સાળંગપુરથી નીકળીએ છીએ. જો આ મૂર્તિની એક્ઝેક્ટ સામે મંદિર. આ મંદિર. આ જો ફેમિલી, આરામ ગૃહ, અતિથિ ગૃહ, વ્હાઇટ હાઉસ. તો ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા. જોઈ લો, આપણે ગાડી કરી દીધી છે પાર્ક. ગાડી પાર્ક કરી દીધી છે. અહીંયા અંદર એન્ટ્રન્સ છે અને આ છે મોટું પાર્કિંગ. જોઈ લો, આપણે જવાનું છે મંદિરે. તો ચાલો મંદિરે જઈએ છીએ. તમને બતાવું કે ભાઈ કેવું મંદિર છે, શું છે. દિવસ બીજો છે, બધા ભાગ જોતા જજો, મજા આવશે. આખી સૌરાષ્ટ્રની યાત્રા કરવાની છે આપણે. જોઈ લો ફેમિલી, આ લોકલ માર્કેટ ભાઈ, રાજપરા મંદિર. જોઈ લો, જોઈ લો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા. તો ફેમિલી, ખોડિયારમાંનો તાતણીયા ધરો તમને બતાવું. આ જોઈ લો, આ તાતણીયા ધરો છે. જોઈ લો, રાજપરા ખોડિયાર ધરો છે ખોડિયાર માતાજીનો. તો ફેમિલી, આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ખોડિયાર મંદિરે. જોઈ લો, પબ્લિક જોવો. આ ખોડિયાર માતાજીનું મંદિર છે અને પબ્લિક પાછળ, આપણી પાછળ ધરો છે. તો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ મસ્ત મજાના દર્શન કરીને માતાજીના. અને હવે આપણે જવાનું છે બગદાણા. વાયગાની વાત કરીએ ને તો 11:57, એટલે કે 12 વાગી ગયા છે. તો ફેમિલી, આવી ગયા છીએ આપણે પાર્કિંગમાં. હવે આપણે ફાઇનલી નીકળીએ છીએ. જોઈ લો, ગાડી અહીંયા જ પડી છે અને તડકો ભાઈ બહુ છે. 12 વાગ્યા છે ને માથે તડકો આવ્યો છે. તો ચાલો, જે પણ હોય તે અહીંયાથી નીકળીએ ને પછી તમને બતાવું ભાઈ બગદાણા. તો ફાઇનલી ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ બગદાણા અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 2:40 થઈ ગઈ છે.
ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ અંદર મંદિરમાં. તમને પણ દર્શન કરાવું કે ભાઈ કઈ રીતનું મંદિર છે, શું છે, બધું બતાવું. જો ફેમિલી, આ બધું લોકલ માર્કેટ જો, અને અહીંયા છે મંદિર. જો આ છે મંદિરનો ગેટ, જો આ ધજા જોઈ લો ફેમિલી. તડકાના લીધે જો ફુવારાની વ્યવસ્થા ને એવું બધું કરેલું છે. અને આ છે મેન મંદિર, જોઈ લો. તો ફેમિલી, આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી લીધા છે. તો જય બાપા સીતારામ લખી દેજો કોમેન્ટમાં. જો ફેમિલી, આટલું પબ્લિક છે. જો આ છે મેન મંદિર. તો ફેમિલી, આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે બગદાણા. અને ભાઈ હવે જઈએ છીએ આપણે ભગુડા મોગલમાના દર્શન કરવા માટે. તો અહીંયાથી થોડુંક જ આઘું છે, 15-16 કિલોમીટર એ આસપાસ આઘું છે. પછી વધારે હોય તો ખબર નથી, મારે પણ લોકેશનમાં જોવું પડશે, કારણ કે આપણને પાકું નથી ખબર. તો ચાલો ત્યાં જઈને તમને જો અંદર જો કેમેરો અલાઉડ હશે તો તમને બતાવીશ, દર્શન કરાવીશ મોગલમાના. નહીં તો પછી તમને બહારથી જ બતાવી દઈશ. બધા દર્શન કરી લેજો. તો ચાલો હવે નીકળીએ છીએ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 3 વાગી ગયા છે. જો 2:56 થઈ ગઈ છે, 3 વાગી ગયા છે આરામથી. તો ફેમિલી, આપણે આવી ગયા છીએ માંગલધામ ભગોડા દર્શન કરવા માટે. તો ચાલો મસ્ત મજાનું દર્શન કરી લઈએ અને તમને પણ કરાવીએ. જો ફેમિલી, ભગોડા. તો ફેમિલી, મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ જુનાગઢ. ભાઈ દર્શન બધાને બહારથી જ કરવાના રહે, કારણ કે ભાઈ અંદર કેમેરો, ફોટો બધું અલાઉડ નથી. તો ચાલો હવે આપણે દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ. હવે જઈશું જુનાગઢ માટે. તો ફાઇનલી ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 9:55 થાય. તો ભાઈ કિલોમીટરની વાત કરીએ તો 200 ને કંઈક 5 કે 4 કે 10 એવું કંઈક કિલોમીટર જ હતા ભગોડાથી. તો ભાઈ બધા રસ્તા ખરાબ ને આ બધું થઈને અત્યારે પહોંચ્યા છીએ, જસ્ટ જમીને ઉપર આવ્યા છીએ. અત્યારે બહાર તો તમને કઈ વસ્તુ બતાવવા જેવી નથી, મતલબ કે અંધારામાં કંઈ દેખાય એવું નથી. અને આપણે છીએ તળેટીમાં, એટલે સવારનો સીન 1 નંબર આવશે, જોવાનું ભૂલતા નહીં. બહુ મસ્ત વ્લોગ બનશે કાલનો. તો ભાઈ આપણે છીએ તળેટીમાં અત્યારે, અને ભાઈ જોવાનું વ્લોગ ભૂલતા નહીં તમે. તો ચાલો આ વિડીયોને આપણે કરીએ છીએ અત્યારે જ. તો સોરી, તમને જુનાગઢમાં અત્યારે બતાવી ન શક્યો, પણ હા પાકું કાલે સવારે બધું બતાવીશ કે ભાઈ આપણે ક્યાં જઈએ છીએ, શું છે બધું. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જઈને. તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. બાય બાય.